નમસ્કાર, ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કાંતિજી ઠાકોરની દરિયાદિલી અને સેવાભાવને ખરેખર દિલથી સલામ છે। અત્યારે ડાકોર પગપાળા ચાલીને જતા યાત્રાળુઓ માટે વર્ષોથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સેવન ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડની મુલાકાતે પહોંચી ત્યારે ખુદ જોયું કે આટલા મોટા વ્યક્તિ હોવા છતાં ઉદાર ભાવે એક સામાન્ય વ્યક્તિની માફક સાદગીપૂર્વક સેવા કરતા નજરે જોવા પડ્યા। ત્યારે અમારા ગાંધીનગર બ્યુરો ચીફ ઉમેશ સોલંકી અને ખેડાના રિપોર્ટર નરેશ પંચાલ દ્વારા એમની મુલાકાત લઈને પૂરી માહિતી લીધી। ચાલો જોઈએ કાંતિજી ઠાકોર શું કહે છે। કેટલા વર્ષથી આ સેવા કરો છો? અહીંયા તરબૂચનો કેમ્પ છેલ્લા 15 વર્ષથી અમે અમારી હોટલ સેમ વિલેજ રેસ્ટોરન્ટ તરફથી કરવામાં આવે છે અને 15 વર્ષથી અમે તરબૂચનો કેમ્પ કરી રહ્યા છીએ। બીજું શું કરો? તરબૂચનો કેમ્પ કરવાનો એક જ કે ડાકોર જતા યાત્રાળુને કંઈ તકલીફ ના પડે, ખાવામાં કંઈ તકલીફ ના પડે। એક આ વસ્તુ એવી છે કે તરબૂચ એટલે પાણીનો પ્રવાસ, એટલે તરબૂચ ખાઈ અને થોડા ચાલે એટલે હજમ થઈ જાય અને આના જે તરબૂચના જે છોડો વધે એ ગાયોને અમે પણ મોકલાવી દઈએ છીએ અને ગાયોને આપી દઈએ છીએ। ગાયો બિંદાસથી ખાય છે। એટલે 3 દિવસ તરબૂચનો પ્રસાદ ડાકોરાના નામથી કરીએ છીએ, સેમ વિલેજ હોટલના નામથી કરીએ છીએ અને જે એના સાડિયા નીકળે એ અમે ગાયોને આપીએ છીએ અને ગાયો ખાય છે।